ગુજરાતથી નજીકના સ્થળે ફરવા જવાનો વિચાર આવે, 1 કે 2 દિવસ કરવું હોય તો શ્રીનાથજી બેસ્ટ ઓપ્શન છે. યસ, અમે જઈ રહ્યા છીએ શ્રીનાથજી, અને શ્રીનાથજીમાં ગયા પછી રહેવું ક્યાં, એ જો પ્રશ્ન હોય તો આ વિડીયોમાં એ તમારો સોલ્વ થઈ જશે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. વડોદરાથી વહેલી સવારે નીકળી ગયા હતા અને આખા દિવસનું બાય કાર અમે આવ્યા, એટલે ડ્રાઇવિંગ કરી અને સાંજે અમે શ્રીનાથજી પહોંચ્યા. શ્રીનાથજીમાં અમે ઓલરેડી શ્રી દામોદર ધામ કરીને એક ધર્મશાળા છે, ત્યાં અમે બુકિંગ કરાવેલું છે. પણ ધર્મશાળા એ નામની ધર્મશાળા છે, બાકી અમે તમને બતાવી રહ્યા છીએ સ્ક્રીન ઉપર કે કેવી સુંદર વ્યવસ્થા છે. તો અહીંયા આવવા માટે શું એનો રૂમ ચાર્જીસ છે, કેવી રીતે બુકિંગ થાય, આ બધી જ ડિટેલ્સ તમને આખા વિડીયોમાં મળવાની છે. તો બિલકુલ વિડીયો સ્કીપ કર્યા વગર આખો જોજો. એમની પોતાની પણ વેબસાઇટ છે જ્યાંથી બુકિંગ થઈ શકે છે, અને યાત્રાધામ.org ઉપરથી પણ બુકિંગ થઈ શકે છે. બધું જ ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરતા રહેજો, ત્યાં બધી જ ડિટેલ્સ આવતી રહેશે, તો એ પણ તમને માહિતી મળતી રહેશે અને સ્ક્રીન ઉપર પણ આવતી રહેશે. તમારી સાથે જો ઉંમરવાળા હોય અને અહીંયા કોઈ પણ ફ્લોર ઉપર તમને રૂમ મળ્યો હોય તો ચિંતા કરવાની જરૂર નથી. લિફ્ટની ખૂબ સુંદર વ્યવસ્થા છે. જો ખૂબ સરસ રીતે અહીંયા બધું એ લોકોએ મેન્ટેન કરેલું છે, અને હજી અંદર રિનોવેશન થઈ રહ્યું છે. અમે ગયા ત્યારે રિનોવેશન ચાલુ હતું. દામોદર ધામ જો, અને હજી રિનોવેશન ચાલુ છે એનું, એટલે બહુ સરસ લાગે છે. ઘણા બધા રૂમ છે અહીંયા. આ શ્રીનાથજી ટ્રસ્ટનું જ છે. જો દામોદર ધામમાં અમે આ એક શૂટ બુક કર્યો છે. તમે 2 ફેમિલી હો તો સરસ રીતે તમે એકોમોડેટ થઈ શકો. નીટ એન્ડ ક્લીન છે એકદમ. થોડું રિનોવેશન ચાલી રહ્યું છે અત્યારે અમે આવ્યા છીએ ત્યારે, બટ જે રેડી છે અમને મળ્યું છે. જો સરસ છે વોશરૂમ, ઠંડા ગરમ પાણીની વ્યવસ્થા પણ છે, કબાટ છે, અને આ બેડ છે. અહીંયા એક એક્સ્ટ્રા પર્સન બી સૂઈ શકે છે. તો એક ફેમિલી અહીંયા સૂવે, મોટો માણસ પણ આરામથી, એટલે બાળક સિવાય પણ તમે અગર મોટો પર્સન હોય તો સૂઈ શકો. આ બાજુ એક વ્યવસ્થા છે, અને આ બાલ્કની જો, સામે જ શંકરની મૂર્તિ છે, જે પણ એક જોવાનું આકર્ષણ છે. એટલે આટલું નજીકમાં છે. ચાલો હું તમને બીજો રૂમ બતાવું. આ એક બીજી સાઈડનો છે ભાગ. એમાં પણ અંદર આ રીતે આ બાજુ વોશરૂમ અને બેઝિન, અને એક ફેમિલી અહીંયા સૂઈ શકે. તો 2 જણા અહીંયા અહીંયા એકોમોડેટ થઈ શકે. બાજુના રૂમમાં બીજા 2, અને એની બાજુમાં જે આપણે એક્સ્ટ્રા બેડ જોયો ત્યાં એક, એટલે 5 જણા આરામથી એકોમોડેટ થઈ શકે છે. અને સરસ જો ઝરૂખા ટાઈપની બાલ્કની છે આ રીતનું. તો આ એક શૂટ છે. રૂમના ભાડાની બધા માટે વિડીયો એન્ડ સુધી જોવો પડશે. છેલ્લે હું તમને બધું જ જણાવીશ, કેવી રીતે આ જગ્યાનું બુકિંગ કરવું, કઈ રીતે એના ચાર્જીસ હોય છે, તે બધું જ. આ એક બીજો રૂમ છે ડબલ બેડનો. સેમ વોશરૂમ અને બેઝિન, ટીવી છે. અચ્છા, અહીંયા પણ ટ્રિપલ એકોમોડેશન તમે કરી શકો છો. અહીંયા એક પર્સન
અહીંયા બીજું સેમ થિંગ અને સેમ બાલ્કનીનો. એસી વાળો છે, ફેન પણ છે. આ એક નવું છે. બાથરૂમ આખું સેપરેટ અલગ છે, આપણે ઘરમાં હોય ને એવી રીતે. અને આ બાજુમાં જો આ આખું અલગ છે, એટલે કોઈ એક પર્સન ગયું હોય તો ઓક્યુપાય ના રહે. હમણાં જ અમે નાથદ્વારા આવ્યા છીએ, હજી સેટલ ડાઉન થઈ રહ્યા છે. અને હવે સાંજે પહોંચ્યા અમે વડોદરાથી. સવારે 7:30ની આસપાસ અમે વડોદરા છોડ્યું હતું અને હવે અમે લગભગ હોલ્ટ સાથે 9 કલાક અમને અહીંયા પહોંચતા થયા બાય કાર. અને અમે મોડાસા ડભોઈવાળો રોડ લીધો હતો. રોડ બહુ જ સારા છે. જે રોડની કન્ડિશન છે એ પણ ખૂબ સરસ છે અને સાઇન ને બધું પણ સરસ છે, એટલે તમને કોઈ તકલીફ પડે એવું છે નહીં. હવે અમે સાંજે આવી ગયા છે. હવે ચા પાણી કરીને અમને વિચાર છે કે અહીંયાથી મંદિર ખૂબ નજીક છે, પણ વોકિંગ જવું પડશે ચાલીને, કેમ કે ભીડ ઘણી છે. અને આજે વસંત પંચમીનો દિવસ છે તો થોડી એ હિસાબથી પણ ભીડ વધુ છે. એટલે સાંજના શયનના દર્શન પણ જો થાય તો અમારો કરવાનો પ્રયત્ન છે. તો ચાલો થોડા ફ્રેશન અપ થઈ જઈએ અને મળીએ તમને. રસ્તામાં જે પણ કંઈ તમને બતાવવાનું હશે તો એ કરતાં આપણે મંદિરે દર્શન કરવા જઈએ. દામોદર ધામમાં અમે જે ઉતર્યા છે ત્યાંથી જુઓ, આ બાલ્કની છે. બાલ્કનીમાંથી શંકરનું સ્ટેચ્યુ જે છે, જે દુનિયાનું સૌથી મોટામાં મોટું 369 ફીટ લાંબુ જે સ્ટેચ્યુ છે, સ્ટેચ્યુ ઓફ બેલીફ, એ અહીંયા બાલ્કનીમાંથી દેખાઈ રહ્યું છે. અને આ જે સામે તમને દેખાય છે બીજું, એ નાથદ્વારા ગામ છે. પહાડોની વચ્ચે કોઈ હિલ સ્ટેશન ઉપર તમે આવી ગયા હો એવું તમને ફીલ થાય છે. મંદિરમાં તો ફોટોગ્રાફી અલાઉડ નહોતી, પણ નાથદ્વારા જેની માટે ફેમસ છે, ખાણી પીણી, ચટકારા, સ્વાદના ચટાકા, મસાલા, આ બધું જ અમે નેક્સ્ટ વિડીયોમાં લીધું છે, તો જોવાનું ભૂલતા નહીં.